હેલો વિદ્યાર્થી મિત્રો, હું જય સોમનાથ શાળા પરિવાર તરફથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ મેકવાન જ્યોતિબેન છે. જય સોમનાથ સ્કૂલમાં સામાજિક વિજ્ઞાન હું ભણાવું છું. હવે દર શનિવારે જે બધી એક્ટિવિટી થાય છે એમાં આ શનિવારે આપણું સામાજિક વિજ્ઞાનની એક એક્ટિવિટી છે, જેમાં છે પૃથ્વી મારું ઘર. તો તમને હું આજે પૃથ્વી વિશે થોડી સમજ આપીશ. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો પૃથ્વીનો ગોળો. આ પૃથ્વી આ ગોળો છે, એ ગોળો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે અને જેની ઉપર બધી જ વિગતો દર્શાવેલી છે. તમે જુઓ, બધા ખંડો છે. આપણા કુલ 7 ખંડો છે, તો 7 ખંડો અહીંયા બતાવવામાં આવ્યા છે. એવી રીતે મહાસાગરો છે, રાજ્યો છે. આમ દરેક સ્થળ પૃથ્વી ઉપર, પૃથ્વીના ગોળાની ઉપર દર્શાવવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પૃથ્વી એનો આકાર કેવો છે ખબર છે તમને? તો કે ભાઈ પૃથ્વી એ ગોળ, પણ ગોળ નહીં, પણ કેવી છે? નારંગી જેવી ગોળ. જેમાં તમે જુઓ તો કે આ ઉત્તરનો ભાગ અને જે દક્ષિણનો ભાગ, એ ભાગ પરથી સહેજ ચપટી છે, એટલે કેવી? નારંગી જેવી. પૃથ્વીનો આકાર કેવો છે? નારંગી જેવો ગોળ. જેમાં મેં અહીંયા દર્શાવ્યું છે કે ભાઈ અહીંયા એમ કે ભાઈ નારંગી જેવી ઉત્તર અને દક્ષિણેથી સહેજ ચપટી છે અને મધ્યમાંથી પહોળી. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ તો આપણી પૃથ્વી એમ કે સતત ફરતી રહે છે. હવે એમાં પૃથ્વીની ફરવાની 2 ગતિ છે. કઈ પૃથ્વીની ફરવાની ગતિ? તો પહેલી પૃથ્વીનું પરિભ્રમણ અને બીજી હશે પૃથ્વીની પરિક્રમણ. તો અહીંયા જુઓ તો કે પૃથ્વી સતત ફરતી રહે છે. તમને એમ થશે કે પૃથ્વી તો ફરતી જ રહે છે, પણ આપણને એની કોઈ અસર થતી નથી. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, જેમ પૃથ્વી ફરે છે તેમ પૃથ્વી ઉપર રહેલા બધા જ વાયુઓ પણ એની સાથે ફરે છે. હવે સૌથી પહેલાં હું તમને એ સમજાવું કે પૃથ્વી એમ સીધી નહીં, પણ સહેજ નમીને, અહીંયા તમે ઘોડામાં જોઈ શકો છો કે નમેલી છે. એટલે પૃથ્વી એ પોતાની ધરીથી 23.5 અક્ષાંશનો ખૂણો બનાવે, જ્યારે કક્ષાએથી એમ કે ભાઈ 66.5 અક્ષાંશનો ખૂણો બનાવે. હવે હું તમને પૃથ્વીની પરિભ્રમણ ગતિ વિશે સમજાવું. પૃથ્વી એમ કે સતત પોતાની ધરી પર ફરે છે. તમે જો, પોતાની ધરી પર ફરે છે, એટલે આખો દિવસ 24 કલાકમાં એક આંટો એમ કે પૃથ્વી ફરે છે. અને આમ તમે જુઓ તો પૃથ્વી એ કેટલા કિલોમીટરની ઝડપે ફરે છે ખબર છે તમને? પરિભ્રમણ ગતિમાં પૃથ્વી 1670 કિલોમીટરની ઝડપે ફરે, છતાં આપણને એની અસર નથી થતી. ત્યારબાદ આ પૃથ્વી જે પોતાની ધરી પર ફરે છે, 24 કલાકમાં એક આંટો પૂરો
કરે. તો પૃથ્વી એ એમ કે તમે જુઓ તો કે ભાઈ પૃથ્વી ઉપર ફરવાથી, આ પૃથ્વી ફરવાથી કઈ અસર થાય? તો પહેલી અસર રાત દિવસ થાય છે. જો પૃથ્વી ફરતી જ ના હોત તો જે રાત દિવસ થાય છે એ થાત જ નહીં. એનું કારણ શું? તો કે ભાઈ જો પૃથ્વી આવી રીતે સ્થિર જ હોય, સૂર્યનો પ્રકાશ પડે તો એમ કે જે તરફ સૂર્યનો પ્રકાશ પડે એ તરફ અજવાળું, અને વિરુદ્ધ દિશા તરફ સુધી તો એમ કે સૂર્યના કિરણો જતા નથી. સ્થિર હોય તો જાય જ નહીં. તો શું થશે? એક બાજુ સતત અજવાળું, બીજી બાજુ અંધારું. પણ પૃથ્વી એ સતત ફરતી રહે છે. સૂર્ય સામે 24 કલાકમાં એ કાંટો પૂરો કરે. એના લીધે જ દિવસ રાતનો અનુભવ આપણે કરીએ છીએ. આ એક ઉદાહરણ છે કે ભાઈ પૃથ્વી ફરે છે પોતાની ધરી પર, તો એમાં શું? પણ એના લીધે જ પૃથ્વી ઉપર દિવસ રાત થાય. હવે પૃથ્વી એ એમ કે એક દિવસ એટલે કે 24 કલાક એટલે એક દિવસ, એટલે એને એક બીજું નામ પણ અપાયેલું. કયું નામ ખબર છે? દૈનિક ગતિ. હવે બીજી ગતિ છે પરિક્રમણ ગતિ. અહીંયા તમે જુઓ તો કે ભાઈ પૃથ્વી એ સતત સૂર્ય સામે, જો પૃથ્વી એ સતત સૂર્ય સામે એની ફરતે ગોળ ગોળ ફરતી જ રહે છે. એટલે કે સૂર્યની આસપાસ એ એમ કે ભાઈ ફરતી રહે. હવે સૂર્યની આસપાસ ફરતા પૃથ્વીને કેટલા દિવસ લાગે? તો પૃથ્વીને ફરવા, સૂર્યની સામે ફરવા માટે 365 દિવસ લાગે. ફરતા 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 એમ કે સૂર્યનો એક કાંટો પૂરો કરે. પણ કેટલા દિવસ? 365 દિવસ. 365 દિવસ એટલે એક વર્ષ પૂરું થાય. એટલે આ પરિક્રમણ ગતિને તો વાર્ષિક ગતિ પણ કહેવામાં આવે છે. હવે તમે કહેશો કે ભાઈ પૃથ્વીની વાર્ષિક ગતિ સાચી, પણ એનાથી અસર શું થાય? સૂર્યની આસપાસ ફરવાથી અથવા તો પરિક્રમણ ગતિના લીધે પૃથ્વી પર અસર શી થાય? તો તમે જુઓ, 12 માસ એકની એક ઋતુ નથી રહેતી. એટલે પૃથ્વીની સૂર્યની આસપાસ ફરવાથી શી અસર થાય? તો એમ કે ઋતુઓ બદલાય છે. આપણે 12 માસ એક જ ઋતુનો અનુભવ નથી કરતા. ઋતુઓનું પરિવર્તન થાય. બીજું એ કે દિવસ રાત લાંબા ટૂંકા થાય છે. આ પૃથ્વીની વાર્ષિક ગતિ ફરવાના લીધે તો એમ કે દિવસ રાત લાંબા ટૂંકા પણ થાય. ઉદાહરણ તરીકે ઉનાળામાં દિવસ કેવા હોય છે? લાંબા. અને શિયાળામાં દિવસ ટૂંકા હોય છે. એટલે પૃથ્વીનું દરેક સ્થળ એ સૂર્ય સામે સતત ફરતું રહે. અને એના લીધે એમ કે ઋતુ પરિવર્તન થાય. અને જો દરેક જગ્યાએ એકી સાથે દિવસ
કે એકી સાથે રાત થતી નથી. જેમ જેમ પૃથ્વી સૂર્યની સામે આવે તેમ તેમ પૃથ્વીના દરેક સ્થળ એ સૂર્ય સામે આવતા જાય છે. અને તમે જુઓ એના લીધે આપણી પર પણ અસર થાય. ઋતુ બદલાય એની સાથે તો કે આપણો ખોરાક, પોશાક અને આપણી રહેણી કરણી પણ થોડી બદલાઈ જાય છે. એની એમ કે આ એક ઉદાહરણ છે. હવે અહીંયા તમે જુઓ પૃથ્વીના બે ભાગમાં વહેંચાયેલી. પૃથ્વી બે ભાગમાં, આ ઉપરનો ભાગ છે ઉત્તર ગોળાર્ધ અને નીચેનો ભાગ છે દક્ષિણ ગોળાર્ધ. અને જે ગોળાર્ધ બરોબર સૂર્યની સામે આવશે ત્યારે અહીંયા કઈ ઋતુ હશે? તો ઉનાળો. અને એની વિરુદ્ધ દિશામાં તો કે ભાઈ શિયાળો. હું તમને એક ઉદાહરણ આપું. આપણે ત્યાં દિવાળીનો તહેવાર એ એમ કે આપણે શિયાળો, ઉનાળો પૂરો થાય ને શિયાળામાં એમ કે આવે દિવાળી યા તો ક્રિસમસ. અહીંયા ઉનાળો હોય. જ્યારે ઓસ્ટ્રેલિયાવાળા તો એમ કે ભાઈ શિયાળામાં નહીં પણ ઉનાળામાં દિવાળી ઉજવે. આપણે દિવાળી શિયાળામાં ઉજવીએ છીએ. ઓસ્ટ્રેલિયાવાળા એ એમ કે ભાઈ ઉનાળામાં દિવાળી કે ક્રિસમસ ઉજવતા હોય છે. એનું કારણ શું? તો એમ કે આપણો ભારત દેશ તમે જોઈ શકો છો અહીંયા એ એમ કે કયા ગોળાર્ધમાં આવેલું છે? ઉત્તર ગોળાર્ધમાં. કયા ગોળાર્ધમાં આવેલું? ઉત્તર ગોળાર્ધમાં. જ્યારે ઓસ્ટ્રેલિયા એ એમ કે તમે જુઓ કયા ગોળાર્ધમાં દેખાય છે? તો એમ કે ભાઈ દક્ષિણ ગોળાર્ધમાં. એટલે એનું કારણ શું? તો કે પૃથ્વી ફરતા 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 સૂર્ય સામે આવે. બરોબર જે સ્થળ સૂર્ય સામે વધારે સમય રહે ત્યાં તો એમ કે ભાઈ ઉનાળાનો. જ્યારે વિરુદ્ધ દિશામાં શિયાળાનો અનુભવ થતો હોય છે. હવે તમે જુઓ તમને એમ થશે કે આ પૃથ્વી ઉપર કેટલી બધી એમ કે રેખાઓ આડી અને ઊભી બંને દર્શાવવામાં આવી છે. તો પૃથ્વીના ગોળા ઉપર તમને જે આ બધી રેખાઓ દેખાય છે એ ખરેખર રેખા હોતી નથી, પણ આપણા સમજ માટે આ ઊભી અને આડી રેખાઓ દોરવામાં આવી છે. તમે જોઈ શકો છો આ બધી રેખાઓ. આ કાલ્પનિક રેખાઓ છે. કેવી રેખા છે? કાલ્પનિક રેખા છે. જે આડી રેખાઓ છે તમે જોઈ શકો છો, આડી રેખાઓ છે બધી, એને શું કહેવાય? અક્ષાંશ. જ્યારે ઊભી રેખા છે તમે જોઈ શકો છો એને શું કહેવાય? રેખાંશ. શું કહેવામાં આવે છે? રેખાંશ કહેવામાં આવે. હવે પૃથ્વી એ એમ કે સૂર્યની આસપાસ સતત ફરતી રહે છે. કેવી રીતે? તો કેટલા કિલોમીટરની ઝડપે ખબર છે? 1760 કિલોમીટરની ઝડપે પૃથ્વી સતત ફરતી રહે છે. જુઓ તો એમ કે આપણને કશી અસર નથી થતી. આપણને એવું નથી લાગતું કે આપણે ફરી રહ્યા છીએ. એનું કારણ શું? તો સૂર્ય એ પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો છે. સૂર્ય એ પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો છે.
જે વસ્તુ મોટી હોય નાની વસ્તુને પોતાની તરફ આકર્ષિત કરે. એટલે સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી સતત પોતાની ધરી પર ફરતી જ રહે છે, એક ધારી ફરતી રહે છે. અને ગુરુત્વાકર્ષણ બળ છે એટલે સૂર્ય પોતાની તરફ ફરતી જ રહે. હવે આ ફરવાની ગતિ એ કેવી છે એની? આમ સતત ગોળ ગોળ નહીં, પણ લંબગોળ આકારે, ઈંડા આકારે, એમ કે પૃથ્વી સતત સૂર્યની સામે ફરતી હોય છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ બધા ખંડો આપેલા છે. અહીંયા તમે જોઈ શકો છો આપણો દેશ ભારત દેશ એ કયા ખંડમાં આવેલો? એશિયા ખંડમાં, બરાબર. એની ઉપર અહીંયા યુરોપ ખંડ છે. એવી જ રીતે તમે અહીંયા જુઓ તો આફ્રિકા ખંડ છે, અહીંયા ઉત્તર અમેરિકા ખંડ, નીચે દક્ષિણ અમેરિકા ખંડ. એવી જ રીતે મકરવૃત ઉપર ઓસ્ટ્રેલિયા ખંડ. હજુ એક બાકી રહ્યો ખંડ, કયો? એન્ટાર્કટિકા ખંડ. તો એન્ટાર્કટિકા ખંડ છેક નીચે, અહીંયા તમે જોઈ શકો છો, છેક નીચે એન્ટાર્કટિકા ખંડ એ આવેલો. અને આ ખંડ 12 માસ કેવો રહે છે ખબર? બરફથી છવાયેલો છે. એટલે કે ત્યાં વસ્તી પણ નથી. અને એવું કહેવાય કે ઉત્તર અને દક્ષિણ આ બંને 6 મહિને એ અંધારું અને અજવાળું થાય. ઋતુ 2 6 મહિને બદલાય. ઉત્તરે અજવાળું હોય તો દક્ષિણે અંધારું. એટલે પૃથ્વી ફરતી ફરતી જ્યારે સૂર્ય સામે આવશે ત્યારે ત્યાં દિવસ રાત બદલાતા જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે કહેશો કે આ પૃથ્વીના ગોળામાં તો સમજ પડતી નથી. અહીંયા બધું જ આપ્યું છે, બધા ખંડો છે, એના દેશો છે, રાજ્યો છે. એવી જ રીતે બધા મહાસાગરો આપ્યા છે. અહીંયા તમે જુઓ એટલાન્ટિક મહાસાગર, બરોબર. એવી જ રીતે અહીંયા હિન્દ મહાસાગર, એવી જ રીતે અહીંયા તમે જુઓ પેસિફિક મહાસાગર. પણ તમને આ પૃથ્વીના ગોળામાં બરોબર દેખાશે નહીં. એના માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે ભાઈ નકશાનો. પૃથ્વીના ગોળા ઉપર તમને સમજ ના પડે બહુ, તો એમ કે એના માટે પણ નકશો છે. એક સપાટ કાગળ ઉપર આ નકશાનું વ્યવસ્થિત રીતે ચિત્રણ કરવામાં આવ્યું છે. તો હું તમને આજે આ વિશ્વના નકશાની અંદર વિગતો જે આપી છે એ પણ હું તમને સમજાવીશ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નકશા દ્વારા સમજીએ. તમને પૃથ્વીના ગોળામાં પૂરેપૂરું આ બધા ખંડો, દેશો એ બધું જોવા ના મળ્યું, બરોબર. તો એમ કે આપણી સમજ ખાતર આ નકશો છે. નકશાની અંદર તમે જુઓ જ આપણા કુલ કેટલા ખંડો છે? 7 ખંડો. કેટલા? 7 ખંડો છે. તો આ 7 ખંડો એ એમ કે ભાઈ આ નકશામાં બતાવ્યા છે. તો હું તમને ક્યાં ખંડો એ એમ કે બતાવું કે ભાઈ આ કયો ખંડ છે? તો કે ભાઈ એશિયા ખંડ. કયો ખંડ છે? એશિયા ખંડ. એની વાયવ્ય તમે જુઓ
તો આટલો કયો ખંડ છે? આ યુરોપ ખંડ. એમ યુરોપ ખંડ. ત્યારબાદ એની નીચે જો દક્ષિણ તરફ તો એ છે આફ્રિકા ખંડ. કયો ખંડ છે? આ આખો આફ્રિકા ખંડ. હવે ચોથો તમે જુઓ તો આ ઓસ્ટ્રેલિયા ખંડ. અને મેં તમને સમજાયું તેમ ઉદાહરણ આપ્યું કે ઉનાળો આપણે ત્યાં હોય તો ઓસ્ટ્રેલિયામાં શિયાળો હોય. તો જો આપણો ભારત દેશ એ એશિયા ખંડમાં અને ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે, જ્યારે ઓસ્ટ્રેલિયા ખંડ એ દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે. એવી જ રીતે તમે આ સાઈડ જુઓ પશ્ચિમ તરફ, તો આ ઉત્તર અમેરિકા ખંડ. કયો ખંડ છે? આખો ઉત્તર અમેરિકા ખંડ. એની નીચે દક્ષિણ તરફ જુઓ તો એમ કે આ ખંડ દક્ષિણ અમેરિકા ખંડ છે. કયો ખંડ છે? દક્ષિણ અમેરિકા ખંડ. અને છેક નીચે કદાચ તમને એમ થશે કે અહીંયા તો કશું જ દેખાતું નથી, તો આ ખંડ એન્ટાર્કટિકા ખંડ. કયો ખંડ છે? એન્ટાર્કટિકા. છેક નીચે દક્ષિણ ધ્રુવ પર આવેલો. એન્ટાર્કટિકા દક્ષિણ ધ્રુવ પર આવેલો છે. એટલે સૂર્યના કિરણો અહીં સુધી આવી શકતા જ નથી, પહોંચી શકતા જ નથી. એટલે અહીંયા 12 માસ બરફ જ છવાયેલો છે. હવે ખંડ, આ બધા ખંડોની અંદર તમે બધા જ દેશોનું વાંચન કરી શકો છો, જોઈ શકો છો, નિહાળી શકો છો. બરોબર? આ રશિયા, એવી રીતે મોંગોલિયા, ચીન, આપણો ભારત દેશ, પાકિસ્તાન. એ રીતે આફ્રિકામાં તમે જુઓ તો ઝિમ્બાબ્વે, બોલિવિયા, આ બધા દેશો પણ આમાં દર્શાવ્યા છે. અહીંયા પણ તમે જોઈ શકો છો. બરાબર? કેનેડા છે ને, તમે કે તમને ક્લિયર દેખાય છે. ગ્રીનલેન્ડ, અલાસ્કા, સંયુક્ત રાષ્ટ્રો, મેક્સિકો, એ રીતે દક્ષિણે પણ દક્ષિણ અમેરિકા તો અહીંયા બ્રાઝિલ, વેનેઝુલા, બોલિવિયા, ચીલી, આર્જેન્ટિના, આ બધા જ તમે વ્યવસ્થિત રીતે દેશો જોઈ શકો છો, રાજ્યો જોઈ શકો છો. હવે મહાસાગરો જોઈએ. આપણા મહાસાગરો કેટલા છે? 4 મહાસાગર. કેટલા? 4 મહાસાગર. હવે સૌથી પહેલા તો દક્ષિણે તમે જુઓ તો હિન્દ મહાસાગર દેખાય છે. અહીંયા હિન્દ મહાસાગર દર્શાવવામાં આવ્યો છે. એવી જ રીતે ઉત્તર તરફ શું છે? આર્કટિક મહાસાગર. અહીંયા તમે જો ઉત્તર ધ્રુવ મહાસાગર લખ્યું છે, એને આર્કટિક મહાસાગર તરીકે પણ ઓળખાવાય. એવી જ રીતે તમે જુઓ પેસિફિક મહાસાગર. અહીંયા પેસિફિક મહાસાગર છે અને આ બાજુ પણ પેસિફિક મહાસાગર દર્શાવ્યો છે. બે બાજુ પેસિફિક મહાસાગર કેમ દર્શાવ્યો હશે? તો આપણી પૃથ્વી કેવી છે? ગોળ. આ નકશો સપાટ છે. એને જો હું આમ ફોલ્ડ કરીને આમ ગોળ વાળી દઉં તો પેસિફિક મહાસાગર એક થઈ જશે. બરાબર? પૂર્વ અને પશ્ચિમ બંને દિશામાં એમ કે પેસિફિક મહાસાગર દર્શાવેલો. જ્યારે મધ્યમાં તમે જુઓ યુરોપ અને આફ્રિકા, એની પશ્ચિમે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા, એની પૂર્વ તરફ કયો મહાસાગર આવેલો? એટલાન્ટિક મહાસાગર. એટલે 4 મહાસાગર: હિન્દ મહાસાગર, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર અને ઉત્તરે આર્કટિક મહાસાગર. તો જેમ નીચે છેક દક્ષિણે એન્ટાર્કટિકા ખંડ એ બરફથી છવાયેલો, એવી જ રીતે
ઉત્તર ધ્રુવ ઉપર આર્કટિક મહાસાગર આવેલો, અને એ આર્કટિક મહાસાગર પણ બરફથી જ છવાયેલો છે. સમજ પડી? બરોબર. હવે તમને હું કહું, અહીંયા તમે જોઈ શકો છો આડી આ બધી કાલ્પનિક રેખાઓ દર્શાવેલી છે ને, અને ઊભી પણ છે. તો એને આપણે જે આડી કાલ્પનિક રેખા છે એને શું કહીશું? તો એમ કે અક્ષાંશ વૃત્ત. જ્યારે જે ઊભી લીટી દર્શાવેલી છે એને રેખાંશ કહેવામાં આવે. તમને એમ કે આ નકશાની અંદર ક્લિયર કટ બધી વિગતો મળી જાય. પર્વતો, એવી જ રીતે નદીઓ, ઉચ્ચ પ્રદેશો, આ બધું જ અહીંયા એમ કે દર્શાવવામાં આવે. તમે એમ કે વ્યવસ્થિત રીતે નકશાનું વાંચન કરી શકો છો. એટલે તમારે એમ કે ઘરેથી વ્યવસ્થિત રીતે ધ્યાન દઈને નકશાનું વાંચન કરો ને તો તમને ખ્યાલ આવી જાય. કોઈ પૂછે કે ભાઈ અહીંયા એમ કે ભાઈ ચીન ક્યાં આવ્યું છે, તમે નકશાનું વાંચન કરશો તો તરત જ તમને દેખાશે કે ભાઈ ભારતની ઉત્તરે ચીન છે, પાકિસ્તાન તો કે વાયવ્ય સરહદે છે. દિશા સાથે તમે બોલી શકો, તમે જાણી શકો છો. બરાબર. તો અહીંયા દરેક વિગતો જાણવા માટે આપણને આ બધી માહિતી મેળવવી જરૂરી છે. હવે નકશામાં તમને દિશાઓ પણ શોધતા આવડવી જોઈએ. હંમેશા અહીંયા એક દિશા તો દર્શાવેલી જ છે. કઈ દિશા? તો ઉત્તર દિશા. બરાબર. આ ઉત્તર દિશા એ એમ કે એરો મારીને સમજાવેલી હોય. ઉત્તર દિશા ઉપર છે તો દક્ષિણ નીચે જવાની, અને આ પૂર્વ ને આ પશ્ચિમ. બરાબર. તો કે આ રીતે તમે નકશા વિશે માહિતી જાણી શકો. પૃથ્વીનો ગોળો એને તમે દરેક જગ્યાએ લઈ જઈ શકતા નથી, પણ આવો નકશો હોય ને ફોલ્ડ કરીને તમે સાથે લઈ જઈ શકો, વાંચન કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, મેં તમને પૃથ્વીના ગોળા અને નકશાની અંદર, દુનિયાના નકશાની અંદર બધું બતાવ્યું. એની અંદર તમારે સ્થળ જોવા હોય, એવી રીતે એમ કે નદીઓ છે, પર્વતો છે કે શિખરો છે, ગમે તેની માહિતી મેળવી શકો. પરંતુ અત્યારે તો આધુનિક યુગ છે, ટેકનોલોજી યુગ છે, અને મોટા ભાગે બધાની પાસે મોબાઈલ તો હોય છે જ. ગૂગલ મેપ ઉપર તમે સર્ચ કરો તો તમને એમ કે એ નકશો દેખાશે. ફક્ત એમ કે તમને નકશો એટલે કંઈ આ દુનિયાનો કે ભારતનો એવી રીતે નહીં. તમારે કોઈક જગ્યાએ પહોંચવું હોય ને તો તમને એ મેપ દ્વારા એમ કે રસ્તો બતાવશે. એટલે આજે આપણને બહુ સરળતાથી એમ કે કોઈ પણ સ્થળે, અજાણ્યું સ્થળ હોય તો ત્યાંય તમે પહોંચી શકો છો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ઘરે આ નકશા વાંચન કરતા રહેવાનું. એટલાસ વસાવી લેજો, જેનાથી તમે નકશાનું વાંચન કરી શકો, તમને ભણવાની સરળતા રહેશે. બરાબર. હવે આપણે સમાપ્ત કરીએ છીએ. છેલ્લે મારું એટલું જ કહેવાનું કે પૃથ્વી એ આપણું ઘર છે. આપણે જ્યાં રહીએ છીએ એ પણ ઘર છે. ઘરની અંદર સ્વચ્છતા જાળવીએ તો શું પૃથ્વી આપણું ઘર છે, એની સ્વચ્છતા જાળવવાની કોઈ એક બેની નહીં, પણ આપણા બધાની જવાબદારી છે. અને જો એમ કે આપણે એ રીતે વર્તીશું તો પૃથ્વી ઉપર જે ગ્લોબલ વોર્મિંગની પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઓછી થશે,
અને એના લીધે જ આપણા સ્વાસ્થ્યમાં સુધારો પણ થશે. તો સારું વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને સમજાવ્યું, તમે શાંતિથી સાંભળ્યું પણ હશે, શીખ્યા પણ હશે અને તમે એમ કે તમારી રીતે ઘરેથી પણ નકશાનું વાંચન કરતા રહેજો. ઓકે, બાય.